નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે જિજ્ઞાસા। 1xBet અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ક્રિકેટ પ્રેડિક્ટામાં આઈપીએલની ધમાકેદાર ઓપનિંગનો આજે પહેલો સુપર સન્ડે। આજે રજાના દિવસે બે મુકાબલામાં 4 ટીમ મેદાને ઉતરશે, ત્યારે કઈ કઈ ટીમ વચ્ચે ટક્કર થશે અને કઈ ટીમ છે હોટ ફેવરિટ, આવો જાણીએ આ અહેવાલમાં। આજે આઈપીએલ સિઝનનો પહેલો સુપર સન્ડે છે, ત્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ લખનઉ સુપર જાયન્ટ સામે ઘરેલું મેદાન એવા જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે, જ્યારે બીજો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે। તમને જણાવી દઈએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આ 5મો મુકાબલો યોજાનાર છે, ત્યારે મુંબઈ ઇન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા તેમની જૂની ટીમ સામે તેમના જ મેદાન પર ઉતરશે। હાલ ગુજરાતની કમાન યુવા ખેલાડી શુભમન ગિલના હાથમાં છે। રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે કુલ 3 મુકાબલા રમાયા છે, જેમાં રાજસ્થાન રોયલ્સે 2 જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ 1 મેચ જીત્યું છે। પહેલા વાત કરીએ રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની આજની પ્રથમ મેચની। બંને ટીમો પાસે ઘણા મજબૂત ખેલાડીઓ છે, પરંતુ રાજસ્થાન અને લખનઉ માટે મેચ પહેલા તેમની ટીમમાં ખેલાડીઓની ખાલી જગ્યાઓ ભરવાનું સરળ નહીં। રાજસ્થાન રોયલ્સ ઇજાગ્રસ્ત પ્રસિદ્ધ કૃષ્ણાને ગુમાવશે, જ્યારે એડમ જમ્પાએ પણ ટુર્નામેન્ટમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે। રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં એક મેચ રમાઈ છે, જેમાં લખનઉએ જીત મેળવી છે, તો અન્ય સ્ટેડિયમની વાત કરીએ તો 2 સ્ટેડિયમમાં રમાયેલી બંને મેચ રાજસ્થાન રોયલ્સે જીત મેળવી છે। બીજી તરફ લખનઉ માટે કેએલ રાહુલ માત્ર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરશે। આવી સ્થિતિમાં તે વિકેટ કીપિંગ કરતા જોવા નહીં મળે। લખનઉ જાયન્ટ્સ તરફથી મેચમાં દેવદત્ત પડીકલ ડેબ્યુ કરશે તે લગભગ નિશ્ચિત છે। દેવદત્ત ગત સિઝનમાં રાજસ્થાન તરફથી રમી રહ્યા હતા। આવી સ્થિતિમાં તે પોતાની જૂની ટીમ સામે તોફાન સર્જવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હશે। કેએલ રાહુલ વિશે એવું માનવામાં આવે છે કે તે ટીમ માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે, જેના કારણે પડીકલ તેની જગ્યાએ ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળી શકે છે। રાજસ્થાન અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 3 મેચ રમાઈ છે। આ 3 મેચના આંકડાઓની વાત કરીએ તો લખનઉ સામે રાજસ્થાનનો દબદબો રહ્યો છે। રાજસ્થાન રોયલ્સે 3માંથી 2 મેચ જીતી છે, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સે 1 મેચ જીતી હતી। રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી 3 મેચની વાત કરીએ તો 2023ની આઈપીએલમાં લખનઉની 10 રનથી જીત થઈ હતી, જે બાદ 15 મે 2022ના યોજાયેલી આઈપીએલમાં રાજસ્થાનની 24 રને જીત થઈ હતી, તો 10 એપ્રિલે મુંબઈમાં યોજાયેલી મેચમાં પણ રાજસ્થાન રોયલ્સે માત્ર 3 રનથી જીત મેળવી હતી। સુપર સન્ડેના બીજા મુકાબલાને લઈને પણ દેશભરમાં રોમાંચ છે। આજની આઈપીએલની બીજી મેચ મુંબઈ અને ગુજરાત વચ્ચે રમાશે। ગુજરાતે 2022માં આઈપીએલની શરૂઆત કરી હતી અને તે જ વર્ષે ચેમ્પિયન પણ બન્યું હતું। ટીમ 2023માં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ આ સિઝન પહેલા ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ બદલી મુંબઈ ઇન્ડિયન્સમાં પ્રવેશ મેળવ્યો હતો। ગુજરાતે તેના નવા કેપ્ટન તરીકે શુભમન ગિલની નિમણૂક કરી છે। આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ગત સિઝનની બીજી ક્વોલિફાયર મેચ રમાઈ હતી, જેમાં શુભમન ગિલે સદી ફટકારીને ગુજરાતને ઝંઝાવતી જીત અપાવી હતી। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 11 પીચ છે। ગુજરાત અને મુંબઈ વચ્ચેની આ મેચ હાઈ સ્કોરિંગ પીચ પર રમાઈ શકે છે। બંને ટીમોની બેટિંગ જોરદાર છે। આવી સ્થિતિમાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે। ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સના સૌથી વધારે વિકેટ લેનાર બોલરની વાત કરીએ તો 4 મેચમાં 10 વિકેટ સાથે રાશિદ ખાન પહેલા નંબર પર છે, તો મોહિત શર્માએ 3 મેચમાં 8 વિકેટ ઝડપી છે। પિયુષ ચાવલાએ 3 મેચમાં 5 વિકેટ લીધી છે, તો સાથે જ આકાશ મધવાલે 2 મેચમાં 4 વિકેટ ઝડપી છે અને નૂર અહમદે 3 મેચમાં 3 વિકેટ ઝડપી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સના પ્રદર્શનની વાત કરીએ તો ટીમે અત્યાર સુધીમાં 10 મેચ રમી છે। આ સમયગાળા દરમિયાન ગુજરાત ટાઇટન્સે 6 મેચમાં જીત મેળવી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે। આ મેદાન પર ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 4 અને 2 લક્ષ્યાંકનો પીછો કરીને જીત મેળવી છે, તો બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે અમદાવાદમાં 4 મેચ રમી છે અને તેમાંથી માત્ર 1માં જ જીત મેળવી શકી છે।
આ સિવાય મુંબઈ ઇન્ડિયન્સને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ કુલ 4 મેચમાં સામસામે ટકરાઈ ચૂકી છે, જેમાંથી ગુજરાત ટાઇટન્સે 2 અને મુંબઈ ઇન્ડિયન્સે 2 મેચ જીતી છે. ગત સિઝનમાં બંને ટીમો 3 મેચમાં સામસામે આવી હતી, જેમાંથી 2માં ગુજરાત ટાઇટન્સે જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચેની મેચમાં સૌથી વધુ 233 રનનો સ્કોર ગુજરાત ટાઇટન્સના નામે છે, જ્યારે સૌથી ઓછો 152 રનનો સ્કોર મુંબઈ ઇન્ડિયન્સના નામે છે. આઈપીએલનો ફીવર તમામ લોકો પર ચડેલો છે ને એમાં પણ જ્યારે આઈપીએલ 2024નો આજે ચોથો અને 5મો મુકાબલો સુપર સન્ડેના યોજાવા જઈ રહ્યો છે, ત્યારે કેવો આજના બંને મુકાબલાને લઈને રસાકસી ભર્યો જંગ રહેશે એ જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ક્રિકેટ પ્રેઝન્ટેટર રાજેન્દ્રસિંહ ચૌહાણ. એમનું સ્વાગત કરીશું. રાજેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અને સૌથી પહેલા તો આજના બંને મુકાબલા ઘણા જ રોચક રહેશે, કારણ કે મજબૂત ટીમો સામે આમને સામને ટકરાવાની છે. સૌથી પહેલા બપોરે 3:30 વાગે જે મેચ શરૂ થવાની છે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે, સૌથી પહેલા તો એ જાણવાનો પ્રયાસ કરવો છે કે રાજસ્થાન રોયલ્સ હોમ ગ્રાઉન્ડ જયપુરમાં રમવા જઈ રહ્યું છે, સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં. બંને ટીમો પોતપોતાની રીતે કોનું પલ્લું ભારે છે? નમસ્કાર બધા ક્રિકેટ રસિકોને, બધા ગુજરાતના દર્શકોને. આજે હોલી છે, સૌથી પહેલાં તે બધાની હોલીની બહુ બહુ શુભકામનાએ, શુભેચ્છા. અને હવે વાત કરીએ, આજે સુપર સન્ડે છે. બધા જાણે છે કે આજ જે પહેલો મેચ છે એ રાજસ્થાન રોયલ્સને અને લખનઉ જાયન્ટ્સના વચમાં છે. આંકડાની તરફ અગર નજર દોડાઈએ તો હમણાં સુધી 3 મેચ થયા છે, એમાંથી 1 મેચ લખનઉ જીત્યું છે અને 2 મેચ રાજસ્થાન રોયલ્સ જીત્યું છે. લખનઉ જે રાજસ્થાન રોયલ્સનું જે જયપુરના પીચ ઉપર જ પહેલો જ મેચ જીત્યો હતો, જ્યારે કે રાજસ્થાને જે 2 મેચ જીત્યા એ ન્યુટ્રલ જગ્યાએ જીત્યા. રાજસ્થાન રોયલ્સની બહુ સારી ટીમ છે, એમાં કહેવામાં કેમ એમના કને બટલર છે, અને સૌથી મોટી વાત જે છે એ યશસ્વી જાયસ્વાલ. આપ જાણો છો કે યશસ્વી જાયસ્વાલ લગભગ 1 વર્ષથી એટલી જબરજસ્ત બેટિંગ કરી રહ્યો છે. આપણે જોયું કે ઇંગ્લેન્ડના સામે, એના પહેલાં વેસ્ટ ઇન્ડિઝમાં કેટલી બધી સદી અને ડબલ સદી કરી રહ્યો છે. અને યશસ્વી જાયસ્વાલ માટે હું જરૂર કહું છું કે આ ખેલાડી ગજબનો ખેલાડી છે, કારણ કે એટલા સંઘર્ષ કરવાને બાવજૂદ બી એમને માટે એક 2 લાइन में जरूर कही, ना पूछ कि मेरी मंजिल कहाँ है, न पूछ कि मेरी मंजिल कहाँ है, अभी तो सफ़र का इरादा किया है, अभी तो सफ़र का इरादा किया है, न हारूंगा हौसला चाहे कुछ भी हो जाए, न हारूंगा मैं हौसला चाहे कुछ भी हो जाए, ये मैंने किसी और से नहीं खुद से वादा किया है. तो હવે આપણે જોઈએ તો બટલર અને યશસ્વી જાયસ્વાલને વચમાં લગભગ 800-850થી વધારે રનથી જઈ ચૂક્યા છે. અને બીજી બાજુ યજુવેન્દ્ર ચહલ રાજસ્થાન સાથે છે. યજુવેન્દ્ર ચહલ હાલાંકि ઘણા લાંબા સમયથી એમના સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ નથી રમ્યો, પણ આઈ થિંક યજુવેન્દ્ર ચહલ 4 ઓવર્સની જે આઈપીએલમાં જે ઓવર્સ એક પ્લેયરને મળે છે એમાં બહુ ઉપયોગી ગેંદબાજ છે. પછી ટ્રેન્ટ બોલ્ટ છે જે ન્યૂઝીલેન્ડનો વર્લ્ડના બેસ્ટ 5 બોલરમાં એમનું નામ આવે છે. તો પછી એલજીની તરફ અગર આપ જઈએ તો કે સૌથી મોટું વાત એ છે કે એમના જે મેન્ટોર હતા ગૌતમ ગંભીર એ હાલમાં KKR સાથે જોડાઈ ગયા છે. પણ એલજીના જે કપ્તાન છે KL રાહુલ એ ઓપનિંગ કરતા હતા અને વિકેટ કીપિંગ પર હતા, પણ આ મેચમાં મને લાગે છે કે કીપિંગ નહીં કરે અને ઓપનિંગ નહીં કરે, ઓપનિંગ એ કરાવશે. મને લાગે દેવદત્ત પડીકલ છે, દેવદત્ત પડીકલને આપણે જોયું છે રાજસ્થાન ઇંગ્લેન્ડના સામે જે છેલ્લો ટેસ્ટ મેચ હતો, બહુ સારી ત્યાં બેટિંગ કરી. પહેલાં રાજસ્થાનથી રમેલો છે દેવદત્ત પડીકલ, એટલે હી નોઝ કે બોલર્સને કે કયા બોલરને કઈ તરીકે ફેસ કરવું છે, કઈ તરીકે રમવું છે. તો દેવદત્ત પડીકલ બહુ યુઝફુલ થશે. પણ કુલ મિલાવીને અગર આપણે આંકડાની તરફ જોઈએ તો આંકડામાં હમણાં સુધી 3 મેચો થયા છે, 3માંથી 2 રાજસ્થાને જીત્યા છે અને 1 લખનઉ જાયન્ટ જીત્યો છે. પણ કોઈ એવો મોટો સ્કોર નથી, કારણ કે દેવદત્ત પડીકલે 3 મેચ રમ્યામાંથી 94 રન બનાવ્યા, 1 બી અર્ધશતક. દીપક હુડ્ડાએ પણ 86 રન બનાવ્યા. માર્ક સ્ટાઇનિસ જે કે LSGનો છે એને બી 86 રન બનાવ્યા. બીજી બાજુ અગર યશસ્વી જાયસ્વાલે LGની સામે 45 બનાવ્યા, એમાં 1 બી અર્ધશતક નહીં. અને શિમરોન હેટમાર બહુ ટોપ ક્લાસ બેટ્સમેન છે, બહુ હિટર બેટ્સમેન છે, એને જરૂર 61 રન બનાવ્યા, તો એ 61 રનમાં 1 અર્ધશતક છે. તો કહેવાનો અર્થ એ છે કે ક્યાં ને ક્યાં આ જે પહેલો જે મેચ છે એ બધા જાણો છો કે પિંક સિટીમાં રમવું, અને સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં હમણાં સુધી 52 આઈપીએલના મેચ થયા છે અને બધા મેચોમાં લગભગ રિઝલ્ટ આવ્યું છે. હવે વાત કરીએ આજના બીજા મેચની, જે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે, બધા જાણે સર, છે. બીજા મુકાબલાની આપણે વાત કરીએ, પહેલા એક ક્વેશ્ચન હતો કે જેમ બંને ટીમના રાજસ્થાન રોયલ્સ અને લખનઉના જે મજબૂત પાસાની તમે વાત કરી, રોહિત છે વિકેટ કીપિંગ કરતા નહીં જોવા મળે કેમ કે બેટિંગ કરવાના છે, બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરશે, પરંતુ સંજુ સેમસનની કેપ્ટન્સીમાં રાજસ્થાન રોયલ્સનું પલડું કેટલું ભારે છે? રાજસ્થાન રોયલ્સનું બતાવ્યું સારા બેટ્સમેન છે, એમનું જે ઓપનિંગ છે યશસ્વી જાયસ્વાલ અને બીજી બાજુ જે બટલર છે ઇંગ્લેન્ડનો બહુ જબરજસ્ત ખેલાડી, એ લોકો જ ઓપનિંગમાં 800થી ઉપર રન બનાવી લીધા છે. પછી સંજુ સેમસંગ આપ જાણો છો કે બહુ જબરજસ્ત બેટ્સમેન, બહુ સારો વિકેટ કીપર છે. પછી જે હાર્ટ બોલર છે એ બહુ સારો બેટ્સમેન છે, સારી બેટિંગ છે, પણ એક થોડુંક નુકસાન છે, પ્રસિદ્ધ કૃષ્ણા જે કે ફાસ્ટ બોલર છે રાજસ્થાનનો એ નથી, અને જે જંપા ઓસ્ટ્રેલિયાના સ્પિનર છે એ પણ આ મેચમાં નથી. પણ ક્યાં ને ક્યાં મને એવું લાગે છે કે બિકોઝ હોમ ગ્રાઉન્ડ ઉપર રમે છે રાજસ્થાનની ટીમ, એટલે આઈ થિંક રાજસ્થાનનો પલડો થોડો ભારી છે. બિલકુલ. અને સૌથી વધારે હાઈ વોલ્ટેજ મેચ જેની દર્શકો રાહ જોઈ રહ્યા હતા એવી ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેનો આજનો બીજો મુકાબલો જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાનો છે. સર, સૌથી પહેલા તો કેપ્ટન બદલાયા છે. હાર્દિક પંડ્યા અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સને પ્રમોટ કરતા હતા, ગઈ વખતે તો ફાઇનલ સુધી પહોંચ્યા હતા, એના પહેલા ફાઇનલ જીત્યું પણ હતું. હવે જ્યારે હાર્દિક પંડ્યા છે મુંબઈના કેપ્ટન છે, કેટલો ફેર બદલ અને આજનો મુકાબલો કેટલો ઇન્ટરેસ્ટિંગ રહેશે? બહુ ઇન્ટરેસ્ટિંગ, બિકોઝ એક તો આજે હોળીની છુટ્ટી છે, ફરી સન્ડે છે, પછી સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, લાખો લોકો ત્યાં બેસે છે, અને એટલા મોટા સ્ટેડિયમમાં કોઈ બી ખેલાડીને રમવું એ આપણામાં બહુ મોટું એક્ઝામ્પલ છે. તો હવે વાત કરીએ તો હાર્દિક પંડ્યા જેની સુકાનીમાં ગુજરાત ટાઇટન્સની સારી શરૂઆત થઈ હતી, વેરી ફર્સ્ટ સિઝનમાં જે લોકોએ ટાઇટલ જીત્યું, અને બીજું જે ટાઇટલ લગભગ તય હતું CSKના સામે, પણ વરસાદ આવી ગયો ને એના જે નિયમને જે બધા તે કારણથી હાર્યા, પણ તે વર રનરઅપ. હવે હાર્દિક પંડ્યા પાછો એને ઘરે ગયો છે, ઘરે તો નહીં કહેવાય બિકોઝ હી ઇઝ ગુજરાતી, આપણા એનો છે, પણ મુંબઈથી એની શરૂઆત કરી હતી એની કારકિર્દીની, એની કેરિયરની. અને રોહિત શર્મા છે, રોહિત શર્માની હાલાંકી 2 સિઝન 2022 ને 2023માં IPLમાં એટલું બધું ફોર્મ નથી રહ્યું, પણ બાકી તો આપણે જે વર્લ્ડ કપ થયો વન ડે ઇન્ટરનેશનલ એમાં તો જોયું કે હી પ્લેડ એ ગ્રેટ ઇનિંગ્સ, પણ રોહિત શર્મા છે, એનું કોઈ કમ્પેરિંગ જ નથી. હવે વાત કરીએ કે મુંબઈને પહેલાં વાત કરીએ તો મુંબઈના રોહિત શર્મા એમના સાથે છે, હાર્દિક પંડ્યા આપણે જાણો છો બહુ જબરજસ્ત ઓલરાઉન્ડર છે, પછી હમણાં આપણે અમદાવાદનો બુમરાહ એમના સાથે છે, તિલક વર્મા બહુ સારો ખેલાડી છે, ગયા વર્ષથી તિલક વર્મા બહુ સારી બેટિંગની ત્યાં પ્રદર્શન કર્યું. એટલે કહેવાનો અર્થ ક્યાં ને ક્યાં એ છે કે મુંબઈ, કારણ કે પહેલાં 5 વખત એ જીતી બી ચૂકી છે આ જે IPLનું જે ટાઇટલ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બી શુભમન ગિલ આજના દિવસમાં, આજના હાલમાં વર્તમાન સમયમાં બહુ મોટું નામ છે શુભમન ગિલ, અને રશીદ ખાન જે સ્પિનર છે, વર્લ્ડ ક્લાસ લેગ સ્પિનર છે. પણ સૌથી મોટું મને જે લાગે છે મોહમ્મદ શમી નથી આ વખત એમના સાથે. મોહમ્મદ શમી હોતો તો થોડું ફરક પડતો, કારણ કે વર્લ્ડ કપમાં આપ જોયું કે કેટલી જબરજસ્ત બોલિંગ એની કરી હતી. પણ ક્યાં ને ક્યાં આપ એ કહી શકો છો કે શુભમન ગિલનો બી પહેલી કેપ્ટન્સી છે, અને હાર્દિક પંડ્યા કેપ્ટન રહી ચૂક્યો છે, ઇન્ડિયાની બી કેપ્ટન્સી કરી છે, પણ બોમ્બે માટે પહેલી કેપ્ટનશીપ છે જ્યાંથી એને લાઈફનું એની કારકિર્દીની IPLની કારકિર્દીની, અને IPLમાં ચમકવા પછી જ હાર્દિક પંડ્યાનું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ ઉપર આવ્યું હતું. ઇટ વિલ બી ગ્રેટ ફાઇટ, વિલ બી વેરી બિગ ફાઇટ, અને મજા આવશે આજના મેચમાં, કારણ હોળી છે તો અહીંના મને લાગે છે અમદાવાદને જે દર્શકો હશે, જે ક્રિકેટના રસિકો હશે, ડબલ હોળી છે આજે ક્યાં ને ક્યાં. બિલકુલ. હા, એટલે મુંબઈ ઇન્ડિયન્સના જેટલા પણ ફેન્સ છે એ લોકો હાર્દિક પંડ્યા કેપ્ટન છે એટલે ઉત્સાહિત છે, પરંતુ જ્યાં સુધી ગુજરાત જાયન્ટ્સનો આપણે વાત કરીએ તો 2022માં ટીમની રચના થઈ હતી, પહેલી વખત ફાઇનલ જીત્યા, બીજી વખત સેકન્ડ રનરઅપ રહ્યા, એટલે આ વખતે શુભમન ગિલ પર કેટલું પ્રેશર રહેવાનું છે એઝ અ કેપ્ટન? બિકોઝ શુભમન ગિલ તમે જોયું છે, શુભમન ગિલ જેટલી મોટી ઇનિંગ્સ રમી છે મોસ્ટલી ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ રમ્યો. ભલે તમે ટેસ્ટ મેચની વાત કરો, વન ડે ઇન્ટરનેશનલ વાત કરો કે IPLની વાત કરો. લાસ્ટ યર જ્યારે એ રમ્યો, બે વર્ષથી રમે છે, બેટિંગમાં તો કહેવું નહીં, પણ જે પ્લેયરમાં ટેલેન્ટ હોય એનો કોઈ ફરક નથી પડતો. અમુક જ પ્લેયર એવા હોય છે જે થોડા અંડર પ્રેશર આવી જાય, જેમ ઋતુરાજ ગાયકવાડ આપણે જોયું, CSKમાં એનો કેપ્ટન બનાવ્યો, હાલાંકિ 15 રન જ બનાવ્યા, પણ 15 બોલમાં 15 રન બનાવ્યા. એટલે આ જેમ હાર્દિક પંડ્યા છે એને પહેલી વખત ઇન્ડિયાને જ્યારે કેપ્ટનશીપ આપી, તો જે સારા જે ટેલેન્ટેડ પ્લેયરો જેનું ટેલેન્ટ હોય એ તો મને આઈ થિંક શુભમન ગિલ ખેલશે, અને શુભમન ગિલની સારી બેટિંગ આપણે જોવા મળશે ફરી. બિલકુલ. તેમ છતાં પણ ગુજરાત અને મુંબઈની આપણે બંને વાત કરીએ તો કોનું પલડું વધારે, કેમ કે બંને ટીમો મજબૂત છે, બંને ટીમના કેપ્ટન સહિત પ્લેઇંગ 11ના તમામ પ્લેયર મજબૂત છે. જી, આઈ થિંક મુંબઈ 11, બિકોઝ જે બધા રોહિત શર્મા છે એમના સાથે
અને બીજું વાત સૌથી મોટી છે, હાર્દિક પંડ્યા હી નોઝ ધ વીક પોઈન્ટ શું છે ગુજરાત ટાઇટન્સના. પણ લોકલ મેચ છે ગુજરાત ટાઇટન્સનો, અને પબ્લિક હશે વી નોઝ કે ગુજરાતનું જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેટલું મોટું સ્ટેડિયમ, જ્યારે પબ્લિકની હુટિંગ ચાલુ થશે તો પણ મોટા મોટા ખેલાડી છે, એમના માટે કોઈ ફરક નહીં પડે. એને બીજી બાજુ એમને એડવાન્ટેજ એ છે મુંબઈનું કે જે બુમરાહ છે એ આપ જાણો છો, એના માટે કોઈ કહેવાનો કોઈ શબ્દ અમારે કને શબ્દ છે, ગ્રેટ બોલર, અને બિકોઝ એ લોકલ છે અમદાવાદનો, તો હી નોઝ બેટર કે આ પીચ કેવું છે એ બધી ચીજો. તો ઇટ વિલ બી ગ્રેટ ફાઇટ, મજા આવશે આજના મેચમાં. બિલકુલ, હાર્દિક અને રોહિતની જોડી પણ એક જ સાથે એક જ મેચમાં જોવા મળશે. એ સિવાય પણ અત્યાર સુધીનો બંનેનો ઇતિહાસ બંને ટીમનો શું રહ્યો છે, કેટલી મેચ રમાઈ હતી, કોનું પલડું અત્યાર સુધી પાસ્ટમાં ભારે રહ્યું છે? જી, પાસ્ટમાં જોઈએ તો મુંબઈનું જ ભારી રહ્યું છે, પણ થોડા હું આંકડા આપને અહીં બતાવી દઉં. હાલ સુધી બેને વચમાં જે મેચ જે રમાયા છે 4 મેચ છે 50-50 છે. 2 જીટી જીત્યા છે, ગુજરાત ટાઇટન્સ જીત્યો છે, અને 2 મુંબઈ જીત્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વાત કરો તો આપ 2 મેચ ગુજરાત ટાઇટન્સ જીત્યા છે, તો કદાચિત બિકોઝ લોકલ છે તો કોઈનો કોઈ ફરક પડે. મુંબઈની વાત કરો તો કુલ મેચ 2 રમ્યા છે, તો 2 મુંબઈ ત્યાં જીત્યા છે. એટલે બધા 2 ટીમો છે એ મુંબઈમાં 2 મેચ જીત્યા છે, અને જીટી અહીં આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જીત્યું છે. હવે થોડી બેટિંગ સૂર્યકુમાર યાદવની જરૂરી આપણે યાદ કરીએ. સૂર્યકુમાર યાદવને યાદ નહીં કરીએ તો પછી તો આઈપીએલમાં કોઈ મજા નથી. તો 4 મેચ રમ્યા છે, 200 રન કર્યા છે, 1 શતક અને 1 અર્ધશતક છે. ડેવિડ મિલર, તમે જાણો છો મિલર કિલર એને કહે છે ક્રિકેટની ભાષામાં, 4 મેચો 106 રન, અને ઈશાન કિશન 89 રન. બધાનું ધ્યાન ઈશાન કિશન ઉપર રહેશે, અને કેમ રહેશે એ હું અહીં નહીં કહું, પણ ઈશાન કિશન ઉપર કોન્સન્ટ્રેશન રહેશે બધા સેલેક્ટર્સને બધું. જી બિલકુલ, એટલે આજના બંને મુકાબલા તો ઘણા જ રસપ્રદ રહેવાના છે, અને તમામ આઈપીએલ ફેન્સ છે એને જોવા માટે એટલા જ એક્સાઇટેડ છે. બટ સર, હવે ગઈકાલની આપણે વાત કરીએ. ગઈકાલના બંને મુકાબલામાં મુકાબલો જે હતો કોલકાતા વચ્ચેનો અને હૈદરાબાદ વચ્ચેનો ઘણો જ ઇન્ટરેસ્ટિંગ રહ્યો, કારણ કે છેલ્લી 2 ઓવરમાં આખી મેચ ટ્વિસ્ટ થઈ ગઈ, જેમાં કોલકાતા જીત્યું છે. કેવી રહી ગઈકાલની મેચ? કાલની મેચ પહેલાં હું વાત કરું ડીસીની, એટલે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ સુપર કિંગ્સની. તો પંજાબ સુપર કિંગ્સના નવા જે કેપ્ટન છે શિખર ધવન પહેલાં દિલ્હી કેપિટલ્સથી રમ્યા, પહેલાં હૈદરાબાદથી રમ્યા છે, અને વીનો કે શિખર ધવન કેટલો મોટો ખેલાડી છે. પણ એને ટોસ જીતી, અને ટોસ જીતીને પહેલે આમંત્રણ આપ્યું ગુજરાતને, માફ કરજો દિલ્હી કેપિટલ્સને. સારી શરૂઆત કરી હતી. વોર્નરને અને મિશેલ માર્શે બંને 40 રનની અર્ધશતકીય પારી કરી, પાર્ટનરશિપ કરી, પણ ત્યાં પછી મિશેલ માર્શ આઉટ થયો, પછી ડેવિડ વાર્નર આઉટ થયો. એના પછી હોપ કરીને એક ખેલાડી છે, એને 33 રનની સારી પાર્ટનરશિપ કરી. પછી ફરી વિકેટ લગાતાર પડવા લાગ્યા, 114 ઉપર 4, પછી 5, 6, 7, 8. પણ છેલ્લા બોલનું જે છેલ્લું ઓવર હતું એના પહેલે જે એક નવો પ્લેયર આવ્યો છે, એનું નામ છે અભિષેક પોરેલ કરીને, ઇમ્પેક્ટ પ્લેયર હતો. અને ઇમ્પેક્ટ પ્લેયરને એક એનું છે કે અગર તમે ત્યાં તમારા જે કામ માટે તમને ત્યાં મૂક્યા છે, યુ હેવ ટુ ડુ યોર ડ્યુટી. તો છેલ્લો જે હર્ષલ પટેલ, આપ જાણો છો બહુ મોટો ખેલાડી છે, અને હર્ષલ પટેલ હવે આ વખત પીએસકે સાથે જોડાયો છે. એક જ ઓવરમાં 24 રન માર્યા, અને એ લીધે જે સ્કોર લગભગ 135-140 સુધી લગાતો હતો, પ્રેડિક્શન જે હતું, પણ દે રીચ ટુ 174, અને પછી 174નો સામા કરવા માટે 175 રન જીતવાના હતા, જરૂર હતી ત્યાં પંજાબ સુપર કિંગ્સને. જી હા, પણ એના વચમાં હું એક જરૂર આપને પૂછું કહેવું ચાહું છું. કોલકાતા અને હૈદરાબાદનો ગઈકાલનો મુકાબલો, જેમાં છેક સુધી લાગતું હતું હૈદરાબાદ જીતશે, પરંતુ જીત્યું આખરે કોલકાતા, એ વિશે પણ વાત કરીશું. રોકાઈએ છીએ એક બ્રેક માટે. આખા ઘરનો ભાર, બેની ઘર બેસી આકાશ બે
વેલકમ બેક. ગઈકાલે જેમ પંજાબ અને દિલ્હીના મુકાબલાની આપણે વાત કરી રહ્યા હતા સર, સૌથી પહેલા તો રિષભ પંત આફ્ટર 14 મંથ્સ ઇન્જરીમાંથી બહાર થઈને T20 પણ નહોતા રમ્યા અને જ્યારે IPLમાં એઝ અ કેપ્ટન એ રમવાના હતા. ગઈકાલની મેચ હતા, પ્રથમ મેચ હાર્યા છે, પરંતુ રિષભ પંતે દિલ્હી કેપિટલ્સને કેટલી આશાઓ છે? ગ્રેટ ન્યૂઝ, કારણ કે 14-15 મહિના પછી જ્યારે એક્સિડન્ટ થયો તો બધા લોકો જોયું છે કારનું જે હાલ થયું હતું કે નોબડી થિંક કે કોઈ માણસ આ એવા મોટા એક્સિડન્ટમાં ગયો હોય, પાછું આવ્યું, જીત્યું. પણ રિષભ પંત બહુ મોટો ફાઇટર છે. જ્યારે ક્રિકેટ રમે છે ત્યારે બી ફાઇટિંગ કરે છે અને પોતે એને કીધું હતું કે ક્યારેક મહેન્દ્રસિંહ ધોનીની 2-3 વાતો એને યાદ રાખી, મોટિવેશન બહુ એની મોટિવેટેડ થયું. તો એના માટે હું 1-2 લાઈનો આપને જરૂર કહેવા ચાહું છું. રખા ફૈસલા તો મંજર ભી આएगा, प्यारो रखा फैसला तो मंजर भी आएगा, प्यासे के पास चल के समुंदर भी आएगा, थक कर न बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. આ શબ્દો છે મારે તરફથી રિષભ પંતની. આવ્યો, જ્યારે ડગઆઉટથી બહાર આવ્યો તો સૂર્ય ભગવાનને સામે જોયું, પ્રણામ કર્યું અને પછી પીચ ઉપર ગયો. અને પીચ ઉપર જઈને જ્યારે બધા ભાવુક થઈ ગયા, કારણ કે એક ખેલાડી બિલકુલ ફિનિશ થઈ ગયો હતો લાઈફના તરીકે, પણ પાછો ગ્રેટ કમબેક થયું એનું અને 18 રનની ઇનિંગ રમી અને એમાં એક છક્કો બી માર્યો. અને સૌથી મોટી વાત એ છે કે એને બધાને એવું લાગ્યું કે કીપિંગ નહીં કરશે, પણ એને વિકેટ કીપિંગ બી કરી અને બહુ સારી વિકેટ કીપિંગ. 1-2 તો જે કેચેસ એને લીધા એ બસ રિષભ પંતને આપણે બધા સેલ્યુટ કરીએ છીએ કે રિયલ વાઇઝ એ ગ્રેટ ફાઇટર. જી બિલકુલ, રિષભ પંત પાછો આવ્યો છે એટલે એના ફેન્સ તો ઘણા જ ખુશ છે. ગઈકાલના બીજા મુકાબલાની સર, કોલકાતા અને હૈદરાબાદ છેક સુધી હતું, 48 ઓવર સુધી પેલું હતું કે છેક સુધી એ જીતશે, પરંતુ આખરે છેલ્લી 2 મેચમાં આખો જે ટ્વિસ્ટ આવ્યો એ કેટલો ઇન્ટરેસ્ટિંગ રહ્યો અને લોકો એનાથી કેટલો ઝટકો લાગ્યો હૈદરાબાદના ફેન્સને? જી બિલકુલ, આપને કહેવામાં આવ્યું તો જેમાં પહેલો મેચ ટોસ જીત્યું પણ પહેલાં ફિલ્ડિંગ લીધી. એ તરીકે સનરાઇઝર્સનું જે કપ્તાન છે પેટ કમિન્સ આપને ખ્યાલ છે અમુક મહિના પહેલાં જ જે વર્લ્ડ કપ થયું હતું એ વર્લ્ડ કપ જીત્યું હતું અને 20 કરોડની લગભગ એની બોલી હતી. બીજી બાજુ સ્ટાર્ક્સ હતો જે કે સૌથી હાઈએસ્ટ 24.75 કરોડનો. એ વાત નથી, પણ વાત એ કરું છું કે પેટ કમિન્સે પહેલાં ટોસ જીતીને પહેલાં કલકત્તા નાઇટ રાઇડર્સને બેટિંગ માટે બોલાયા. સારું સ્ટાર્ટ હતું એમનું તરફથી, જે સોલ્ટ કરીને ખેલાડી છે એને સારું સ્ટાર્ટ કર્યું, પણ પછી ધીરે ધીરે વિકેટ પડવા લાગ્યા. જ્યારે વિકેટ પડવા લાગ્યા તો પછી લગભગ 4-5 વિકેટ 150-140ના અંતરાલમાં પડી ગયા. પછી આવ્યો રસેલને આપ જાણો છો, બોલિંગની વાત હોય કે બેટિંગના વાત હોય, એને શરૂઆત કરી એક વખત તો 20 દડોમાં જ 20 ગેંદોમાં જ એને 50 રન બનાવી લીધા અને કુલ મલાઈને ઓનલી 25 રનમાં 63 રનની ધુમાધાર પારી ખેલી. અને એના સાથે તો રિંકુ સિંઘના બધાને ખ્યાલ છે ગયા સિઝનમાં જે 5 છક્કા માર્યા હતા એમને, તો એક ટાઈમ એ લાગતું હતું કે લગભગ 160-170 સુધી નિપટી જશે, પણ દે રીચ અપ ટુ 208 રન બનાવ્યા. ઇટ્સ ઓલ ડ્યુ ટુ રસેલની જબરજસ્ત પારી. જી બિલકુલ, એટલે છેલ્લી 18 ઓવર પછી છેલ્લી 2 ઓવરમાં 39 રનની આઈ થિંક જરૂર હતી, એટલે 2 ઓવરમાં 39 રન બનાવીને કોલકાતાએ કેટલો મોટો રેકોર્ડ સર્જ્યો છે? બહુ મોટું સર્જ્યું છે, કારણ કે લગભગ 180 ઉપર 18 કે 19 ઓવર ચાલી રહ્યું હતું, 180 થયા હતા ખાલી. અને બીજું શું છે કે આજે કલકત્તાનું જે પીચ છે એ બેટિંગ પીચ છે. અગર 200 રન બી હોય તો ચેઝેબલ છે. એ ટ્રાય કરી હૈદરાબાદના ખેલાડીઓ. હૈદરાબાદને બી શરૂઆત એવું જ લાગ્યું 140-150 લગભગ નિપટી જશે, પણ જે ક્લાસેને બહુ જબરજસ્ત બેટિંગ કરી, જેવું રસેલે KKR માટે બેટિંગ કરી, ક્લાસેન બી લગભગ 28 ગેંદોમાં 63 રનની બહુ જબરજસ્ત પારી ખેલી. એના સાથે બધા જે ખેલાડીઓ હતા એમને, પણ છેલ્લે બે બોલ હતી અને પહેલા 2 બોલ પહેલાં જ ક્લાસેન આઉટ થઈ ગયો. એના પછી લાસ્ટ બોલ હતું, છેલ્લું બોલ હતું અને 5 રનની જરૂર હતી. નવો જે બેટ્સમેન તો એ આઉટ થઈ ગયો. અને કાલે ખરેખર હવે એવું લાગ્યું કે હવે ઓરિજિનલ IPLની શરૂઆત થઈ ગઈ છે. ઇટ વોઝ અ ગ્રેટ મેચ. અને સૌથી પહેલી મોટી વાત એ છે કે ગૌતમ ગંભીર જોઈન કર્યો છે, પણ સૌથી થોડું લાગ્યું મને કે મિશેલ સ્ટાર્ક જેને એટલી મોટી રકમ આપીને ખરીદ્યું છે એને 4 ઓવરમાં 53 રન આપ્યા. અને ખાસ કરીને જે ક્લાસેન છે એને 8 છક્કા માર્યા કુલ મલાવીને, એમાં 3 કે 4 છક્કા જે માર્યા ક્લાસેને એ ક્યાં ને ક્યાં મિશેલ સ્ટાર્કને માર્યા. તો ક્યાંક લાગ્યું હશે કે કેટલા મોટા પૈસા. હા સર, એટલે આપણે જોઈ શકીએ IPL નો ક્રેઝ લોકોમાં કેટલો છે. ન માત્ર ભારતમાં, અલગ અલગ દેશમાં પ્રીમિયર લીગ યોજાય છે, ઇવન ભારતમાં પણ વિમન પ્રીમિયર લીગ પણ યોજાય છે, જેમાં RCB ટાઇટલ કબજે કર્યું હતું. આ તો જે પ્રીમિયર લીગનો ફાયદો અધર ગેમ્સની આપણે વાત કરીએ, કેટલો ઉત્સાહ ભરે છે? આપ પોતે જોયું હશે કે એના પહેલાં બીજા કબડ્ડીને કોઈ પૂછતું નહોતું, ખાલી અમે ક્યારેક એશિયાડમાં મેડલ્સ લાવતા અને ગામડાનો ખેલાડી. અને કબડ્ડી આપણે બધા જાણીએ છીએ કે હરિયાણા, પંજાબ બધી જગ્યાએ નોર્થ ઇન્ડિયામાં બહુ રમવામાં આવે છે.
પણ જ્યારથી આઈપીએલની શરૂઆત થઈ 2007થી, એના પછી ભલે બેડમિન્ટનની વાત કરો કે ફૂટબોલની લીગ મેચિંગ ચાલુ થયું, ટેબલ ટેનિસ જેવાનું બી ચાલુ થઈ ગયું, ક્રિકેટ થતું, હોકીનું લીગ ચાલુ થયું. તો એ ક્યાંને ક્યાંક જે પ્રોફેશનલિઝમ જે હતું, અહીંયા ફાઇનાન્શિયલી જે પ્રોબ્લેમ થતી હતી ખેલાડીઓને ખાસ કરીને, કારણ કે જો લાઈફમાં રહેવું હોય તો ક્યાંને ક્યાં ફાઇનાન્શિયલ તો સ્ટ્રોંગ તો થવું બહુ જરૂરી છે. તો આઈપીએલના જો આવ્યા પછી, આઈપીએલના ઇન્ટ્રોડક્શન પછી ઘણા બધા ખેલોમાં પ્રોફેશનલિઝમ આવ્યું. આજે જે ઓલિમ્પિકની વાત કરીએ કે એશિયાડ ખેલની વાત કરીએ કે કોમનવેલ્થની વાત કરીએ, બધું જે રિઝલ્ટ આવવા લાગ્યું છે. બીજું આઈપીએલ આવવા પછી જે ફટાફટ જે ક્રિકેટ ચાલ્યું, પહેલાં જે ટેસ્ટ મેચ હતું, ટેસ્ટ મેચમાં રિઝલ્ટ નહીં મળતું હતું 5-5 દિવસ સુધી, પણ હાલમાં ઇંગ્લેન્ડમાં એના પછી સાઉથ આફ્રિકાના સામે બધા આપણે જોયું છે કે રિઝલ્ટ પણ મળવા લાગે છે. જી બિલકુલ. ખાસ કરીને જ્યારે આપણે ક્રિકેટ લીગની વાત કરી રહ્યા છીએ, વિમેન ક્રિકેટ લીગમાં જેમ આરસીબી જીત્યું હતું, જો કે અત્યાર સુધી આમાં આઈપીએલમાં એક વખત આરસીબી ટાઇટલ નથી જીતી શક્યું, અને જ્યારે વિરાટ ઓપનિંગ હતું એ વખતે બોલ્યા હતા કે જેમ સ્મૃતિ મંધાનીની આગેવાનીમાં આરસીબી જીતું, એવી આશા આ વખતે બેંગ્લોર રાખી રહ્યું છે. એટલે કેવું છે બેંગ્લોરની ટીમનું પ્રદર્શન આ વખતે? એ જ ક્યારેક વિચાર આવે છે, કારણ કે આપણે કેટલી વખત જોયું છે સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડની બેસ્ટ ટીમોમાં ગણાય છે, પણ જ્યારે કોઈ બી ઇન્ટરનેશનલ મેચ હોય છે, આઈસીસીનો કોઈ બી ટુર્નામેન્ટ હોય કે કોઈ મોટું નેશનલ ઇન્ટરનેશનલ લેવલનું, એ લોકો ચોકર ટીમ કહીએ છીએ સેમીફાઇનલ સુધી કે ક્વાર્ટર ફાઇનલમાં જઈને. અધરવાઇઝ એ લોકો કેપેબલ છે. એક ટેનિસમાં એક બહુ મોટો પ્લેયર હતો ઇવાન લેન્ડલ, એને બધા વર્લ્ડના જેટલા ગ્રેન્ડ સ્લેમ હતા બધા ગ્રેન્ડ સ્લેમ જીત્યા, પણ એ વિમલ્ડન નહીં જીતી શક્યો. અને એક કહેવાતમાં છે કે આપ કેટલું બી બધું ક્રિકેટ રમો, પણ જ્યાર સુધી આપ લોર્ડ્સ ઉપર જઈને નહીં રમો ત્યાર સુધી આપની ઈચ્છા પૂરી નથી. એવું જ ટેનિસમાં બી એવું જ છે, જ્યાર સુધી આપ વિમલ્ડન નહીં જીતો ત્યાર સુધી આપે એક ને ક્યાં કમી રહે છે. તો આ બહુ આરસીબીમાં પ્લેયર્સ એક બી સિઝનમાં એવું આપને નહીં લાગ્યું કે કોઈ પ્લેયર સારા નથી. ડીબી વિલિયર્સ એને કહેતું પહેલાં હતા એમના કને, એમણે વિરાટ કોહલી તો આપ જાણો છો, એના માટે કોઈ કહેવાની જરૂર. મેક્સવેલ બહુ મોટો ખેલાડી છે, ઘણા બધા ખેલાડી છે, એને કહે છે રજત પાટીદાર છે. આઈ થિંક જોઈએ આ વખત બેસ્ટ ઓફ લક કિંગ કોહલીને. અને વુમેન્સ પાવર ટીપીએલની વાત, જે વિમેન્સ પ્રીમિયર લીગની વાત કરીએ તો આ જ બસ આ ક્રિકેટની એક તો અનિશ્ચિતતા છે, અને આઈપીએલ એનાથી ડબલ અનિશ્ચિતતા છે, કારણ કે વર્લ્ડ પ્રીમિયર જે વિમેન્સ પ્રીમિયર લીગ થયું એમાં દિલ્હીની પૂરી સંભાવના હતી, અને છેલ્લે ફાઇનલમાં હાર્યું, ફક્ત 113 રન જ બનાવી શક્યા. અને મેં જોયું ડબ્લ્યુપીએલના મેચેસ મેં જોયા, આજથી અમુક વર્ષો 5-6 વર્ષ પહેલાં એવું તો કોઈ વિમેન્સ ક્રિકેટ જોતું નહીં હતું, પણ જ્યારથી બીસીસીઆઈ એના ઉપર સાનિધ્ય આપ્યું છે બહુ સૌથી. બિલકુલ. તો આજના બંને મુકાબલા સુપર સન્ડેના યોજાવા જઈ રહ્યા છે, ઘણા જ ઇન્ટરેસ્ટિંગ રહેવાના છે, ને તમામ બાબતો અંગે જાણકારી આપણને રાજેન્દ્રભાઈ આપી છે. આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા સર, ખૂબ ખૂબ આભાર. છેલ્લે એક વાત આપને બધા રહેશે, ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. તો ત્યારે મને આપશો રજા. નમસ્કાર.